આપ જોઈ રહ્યા છો સીએનસીજી ગુજરાત. સિદ્ધપુરના અર્વાચીન ઋષિ પર્વ પૂજ્ય દેવશંકર બાપા ગુરુ મહારાજની જન્મ જયંતિ. સત્યનારાયણ મંદિરમાં રહીને ગુરુ વસુબ્રતજી ત્રિપાઠી પાસે વેદ, ઉપનિષદ, જ્યોતિષ વિદ્યા, ખગોળશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર સહિત અનેક શાસ્ત્રો પુરાણનો ગહન અભ્યાસ કરી સંસ્કૃતમાં પ્રકાંડ પંડિત બનવાની સાથે દાદા પુરુષોત્તમ દાસની પ્રખર શિવભક્તિ અને માતા લક્ષ્મીબેન તથા પિતાશ્રી હરગોવનભાઈના ચુસ્ત ધાર્મિક આચાર વિચાર અને આચરણ ગળગુંથીમાંથી મળેલ ઉચ્ચ બ્રહ્મ સંસ્કાર સંસ્કૃત તેમના સમગ્ર ચેતાતંત્ર પ્રસેલ એવા જગત જેમને બાપા કે ગુરુ મહારાજના નામથી વેદે છે એવા પૂજ્ય દેવશંકર હરગોવિંદભાઈ ભટ્ટનો જન્મ સિદ્ધપુરમાં ધોળા ભટ્ટના માળમાં તારીખ 15/11/1886 વિક્રમ સંવત 1943 કૃષ્ણ પક્ષની ત્રીજને ગુરુવારે સોમવારે 9 કલાકે થયેલ હતો. જન્મ સમયે તેમનું ગુલાબી અનોખી આભા સર્જી રહેલ તેજસ્વી ઓજસ્વી મુખમંડળ જોઈને માતા લક્ષ્મીને જાણે સાક્ષાત શિવત્વ દેવ શંકર જાણે પોતાનું કુકે જન્મ લીધો હોય એવી અનુભૂતિ થઈ અને યોગાનુયોગે બ્રહ્મતેજથી પોતાના બાળકનો દેવશંકર નામાભિધાન થયું. પરંપરાગત ગુરુ મહારાજ ત્રિકાળ જ્ઞાની હતા. ઔદિત્ય સરસ બ્રાહ્મણ પરંપરા મુજબ 8 વર્ષે ઉપનયન સંસ્કાર બાદ બ્રહ્મચર્ય શ્રપ ધર્મ વેદભ્યાસ નિભાવવા કાશી ગમન કરેલ અને સંપૂર્ણપણે તમામ વિષયમાં પારંગત બનીને સિદ્ધપુરમાં પરત ફર્યા. એ જમાનામાં કાશી ભણવાનું અને જવાનું હતું. ત્યારબાદ ગૃહસ્થાશ્રમ જીવન શરૂ થયું. નિયમિત બ્રહ્મ મુહૂર્તમાં તાંબાનો ભડો લઈ સરસ્વતી નદીમાં જઈને સ્નાન કરીને સરસ્વતી નદી, ગાયત્રી, સાવિત્રીને સૂર્ય પૂજા, સંધ્યા, શિવ વંદના, વિષ્ણુ અર્ચના કરી ઘડો ભરીને ઘરે આવતા. મોટા ભાગનો સમય સાધનોમાં વ્યતીત કરતા ગૃહસ્થાશ્રમ જીવન દરમિયાન તેમના ટૂંકા સંસાર યાત્રિક એવા પ્રથમ પત્ની વિજય ગૌરીના અવસાન બાદ મા બાપના આગ્રહને ઈચ્છાને પૂર્ણ કરવા દ્વિતીય લગ્ન ઊંઝામાં વિદ્વાન વિપ્રની સંસ્કારી દીકરી ચંચળ ગૌરી સાથે થયા. તેમના થકી સંતાન સુખ પામ્યા. સંતાન ઠરીઠામ થયા. તેમનું મન તો પહેલાથી કરદમ ઋષિની જેમ અનાસક્તિ ભાવ સબર હતું અને વિધિ નિર્મિત સંવત 1979 ચૈત્ર માસમાં ધર્મપત્ની ચંચળ ગૌરી વૈકુંઠ સિધાવતા તેમને ઉત્તર ક્રિયામાં 16મા દિવસે સંવત 1979 ચૈત્ર માસે કૃષ્ણ પક્ષે એકાદશીએ મા સરસ્વતીના શરણમાં જાતને અર્પણ કરીને સદા માટે સરિતા તટે સંન્યાશ્રમ શ્રી અરોડેશ્વર મહાદેવ સ્થિત શ્રી શિવ પ્રસાદ પંચોલીનું જંગલમાં સરસ્વતી કિનારે આવેલા તેમના ખેતરમાં કાયમી વસવાટ કરીને મંગલ ઋષિવર જીવનની સૌરભ ફેલાવી. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.